टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. હવે વાત કરીશું GCMMFની ચૂંટણીના સમાચાર પર, કારણ કે આખરે સવાલ એ સર્જાય છે કે ડેરી પર કોનો દબદબો રહેશે. અને જે પ્રકારે મહત્વના સમાચાર આવ્યા છે, ફેડરેશનની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઝોનને પ્રાધાન્ય મળે તેવી શક્યતા છે. ફેડરેશનના ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. ગોરધન ધામેલિયા હાલ બીજી ટર્મ રાજકોટ ડેરીના ચેરમેન છે અને ગાંધીનગરમાં CMના નિવાસસ્થાને બેઠકમાં ચર્ચા પણ તેમના નામની થઈ રહી છે. ચેરમેન અને વાઇસ ચેરમેનના નામને લઈ જે પ્રકારે ચર્ચા છે, સહકારિતા મંત્રી જગદીશ પંચાલ તેમજ સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર છે. તો જે પ્રકારે CMના નિવાસસ્થાને બેઠકનું આયોજન અને તેમાં પણ હવે ગોરધન ધામેલિયાના નામ પર અંતિમ મહોર વાગે તેવી શક્યતા અને આવનારા 2.5 વર્ષ સુધી તેઓ GCMMFના જે ચેરમેન પદે પોતાની ફરજ બજાવે તેવી શક્યતા છે. પરંતુ હાલ જે સમાચાર જે પ્રકારે સામે આવ્યા છે, ચર્ચા હજુ પણ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર ઝોનને વધુ પ્રાધાન્ય અપાય તેવી શક્યતા. તો ગાંધીનગરમાં CMના નિવાસસ્થાને શું ચર્ચા થઈ રહી છે અને આખી જે ચૂંટણી છે તેમાં કોના નામ પર અંતિમ મહોર વાગી શકે છે, તેને લઈને જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. કિંજલ, હવે એક નામ સામે આવ્યું છે, ગોરધન ધામેલિયા, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનને વધુ પ્રાધાન્ય આ વખતે આપવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલ શું એમ માની શકાય કે અંતિમ મહોર વાગી ગઈ છે અને બસ સત્તાવાર જાહેરાતની જ વાર છે? देखो, फेडरेशनની ચૂંટણીમાં ક્યારેય પણ નામને લઈને ક્યારેય વિવાદ નથી હોતો. હંમેશા એક દિવસ પહેલાથી ખ્યાલ આવી જતો હોય છે કે ફેડરેશનની ચૂંટણીમાં કોની જે પસંદગી છે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવશે. પરંતુ આ વખતે જે રીતે વિવાદોનો દોર ચાલ્યો તેને લઈ અને કહી શકાય ક્યાંક ને ક્યાંક નામોને લઈ અને ચર્ચા હતી તે શરૂ થઈ ચૂકી હતી. 1973માં જ્યારથી કહી શકાય ફેડરેશનની સ્થાપના થઈ છે ત્યારથી આપ જુઓ તો જે ફેડરેશન પર છે મોટા ભાગે ઉત્તર ગુજરાત એટલે કે ઉત્તર ઝોનનો દબદબો છે તે રહ્યો છે. એટલે પણ કહી શકાય કેમ કે અત્યાર સુધી જે ચેરમેન રહ્યા છે તેમાં પરથી ભટોડ કે જે બનાસ ડેરીના ચેરમેન, બનાસ ડેરીમાંથી આવતા હતા, વિપુલ ચૌધરી કે જે દૂધસાગર ડેરીમાંથી આવતા હતા, જેઠાભાઈ પટેલ કે જે સાબર ડેરીમાંથી આવતા હતા, રામસિંહ પરમાર કે જે અમૂલ ડેરી પર તેમનું એક વર્ચસ્વ હતું, અને શામળભાઈ પટેલ કે જે સાબર ડેરીના ચેરમેન હતા. એટલે કહી શકાય કે આ જે તમામ ડેરીઓ છે તો એકમાત્ર અમૂલ ડેરીને બાદ કરતા ઉત્તર ગુજરાતનો એક દબદબો હતો એ ફેડરેશન ઉપર રહ્યો હતો. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સૌરાષ્ટ્ર છે તે બાજી મારી શકે છે. જે નામ આવી રહ્યું છે સામે તે ગોરધન ધામેલિયાનું નામ છે તે સામે આવી રહ્યું છે. ગોરધન ધામેલિયા હાલનો જો વાત કરવામાં આવે તો રાજકોટ ડેરીમાં ચેરમેન છે. તેમની સાથે વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા ત્યારે તેમની સાથે જે સહકારની ક્ષેત્રના આગેવાનો આવ્યા હતા તેમાંના એક આ ગોરધન ધામેલિયા છે. જયેશ રાદડિયા દ્વારા પણ આ નામને લઈ અને રજૂઆત હતી તે કરવામાં આવી હતી. તેની સાથે જ જે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા પણ આ નામની એક ક્યાંક ને ક્યાંક જોર હતું તે પકડવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રનો એક પોતાનો દબદબો તમામ ક્ષેત્રમાં રહે છે. પરંતુ જો જ્યાં સુધી વાત અમૂલની કરવામાં આવે તો અમૂલ ફેડરેશન પર અત્યાર સુધી ઉત્તર ગુજરાતનો એક દબદબો હંમેશા રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વચ્ચે હંમેશા અમૂલ ફેડરેશનના જે ચેરમેન અને જે વાઇસ ચેરમેન છે તેમના નામો હોય છે તે રહેતા હોય છે. પરંતુ પહેલી વખતે સૌરાષ્ટ્ર ઝોનને લઈને વિચારણા છે તે કરવામાં આવી રહી છે. જે બેઠકનો દોર છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને પૂર્ણ થઈ ચૂક્યો છે. થોડી જ વારમાં જે નામ છે તે નામની જે ઔપચારિક જે નામ છે તે જેટલા પણ ત્યાં જે સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે તેની સાથે ડેરીના આગેવાનો છે કે જે ફેડરેશનની ઓફિસમાં ઉપસ્થિત છે ત્યાં જાણ કરવામાં આવશે. અને જોવાનું એ છે કે ફરી એકવાર શામળભાઈ પટેલને ચેરમેન બનાવવામાં આવે છે અથવા તો શામળભાઈ પટેલ નથી તો ઉત્તર ગુજરાતના અન્ય કોઈ ચહેરાને પ્રાધાન્ય મળે છે કે પછી સીધું જે નામની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એટલે કે સૌરાષ્ટ્ર ઝોનને ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય મળે છે કે નહીં. કેમ કે જે ડીલે છે તે થઈ રહ્યું છે. 11 વાગે નામની જાહેરાત કરવાની હતી પરંતુ અત્યાર સુધી નામોની જાહેરાત નથી થઈ. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર ઝોનની એન્ટ્રી થાય છે કે નથી થતી, અને સૌરાષ્ટ્ર ઝોનની જો એન્ટ્રી થાય છે તો ગોરધન ધામેલિયા પર પસંદગીનો કળશ જોડાય છે કે નહીં તેની પર સૌની નજર છે.
બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હવે જોવાનું એ રહેશે કે જ્યારે સત્તાવાર જાહેરાત થાય છે તો કોના નામ પર અંતિમ મોહર વાગેલી જોવા મળે છે. પરંતુ જે પ્રકારે હાલ સમાચાર સામે આવ્યા છે, સૌરાષ્ટ્ર ઝોનને આ વખતે પૂરેપૂરું પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. અત્યાર સુધીનો જે પ્રકારનો ઇતિહાસ રહ્યો છે, ઉત્તર ગુજરાતમાંથી જ જે ચેરમેન હોય છે તેમની પસંદગી કરવામાં આવે છે. અમારા સંવાદદાતાએ પણ આખું જે લિસ્ટ છે તે જણાવ્યું હતું કે કયા કયા ચેરમેન અત્યાર સુધી રહી ચૂક્યા છે અને કઈ કઈ ડેરીના રહી ચૂક્યા છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર ઝોનને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો હવે GCMMFની ચૂંટણી અને તેને લઈને સીએમના નિવાસસ્થાને જે બેઠકનું આયોજન છે તેમાં અનેક જે ચર્ચા વિચારણા ચાલી રહી છે. હોદ્દેદારો હાજર છે, સાથે જ સહકારિતા પ્રધાન પણ હાજર છે અને તેમાં પણ હવે એક શક્યતા જે સૂત્રો તરફથી માહિતી મળી છે તેમાં જે પ્રકારના સમાચાર છે તેમાં સૌરાષ્ટ્ર ઝોનને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે. હવે જે ફેડરેશનની ચૂંટણી છે તેની પ્રક્રિયા પણ હવે શરૂ થઈ ગઈ છે. ચેરમેન અને વાઇસ ચેરમેન માટે જે આખી ચૂંટણી પ્રક્રિયા હોય છે, કારણ કે રાજ્યના 18 ડેરી સંઘના ચેરમેન GCMMF ફેડરેશનના મુખ્યાલય પર હાજર છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી GCMMF ઓફિસે ઉપસ્થિત છે. વર્તમાન ચેરમેન શામળ પટેલ પણ તેમનું એક નિવેદન સામે આવ્યું હતું, કારણ કે સાબર ડેરીમાં વિવાદ જે ચાલ્યો અને ત્યારબાદ હવે તે પૂર્ણ થઈ ગયું છે તેવું પણ તેમણે જણાવ્યું છે. પાર્ટી જે આદેશ કરશે તે માન્ય રહેશે તેમ શામળ પટેલે જણાવ્યું છે. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે, તેમની સાથે સીધી વાત કરીએ. ધર્મેન્દ્ર, હવે જે પ્રક્રિયા છે, કારણ કે ચૂંટણી યોજાવાની છે અને તમામ જે 18 ડેરી છે તેના જે ચેરમેન છે તે ઉપસ્થિત છે અને જે આખી પ્રોસેસ હોય છે હવે તે આગળ વધશે. પરંતુ હજી જે કોકડું ગૂંચવાયેલું છે કે આખરે અંતિમ મોહર કોના નામ પર લાગશે, આ બધાની વચ્ચે શું પ્રોસેસ હોય છે? કારણ કે જે ચૂંટણી યોજાય છે તેમાં તમામ હાલ ચેરમેન છે તે ઉપસ્થિત રહ્યા છે. હાર્દિક, છેલ્લા ઘણા વર્ષોથી ફેડરેશનની જે ચેરમેન વાઇસ ચેરમેનની જે ચૂંટણી યોજાતી હોય છે તેનું રિપોર્ટિંગ કરી રહ્યો છું. મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે દર 2.5 વર્ષે મારો અનુભવ એવો હતો કે 10 થી 15 મિનિટની અંદર જ ચેરમેન અને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવતા હતા. પ્રથમ વખત આજે એ પ્રકારની ઘટના બની છે કે લગભગ અડધા કલાકથી ઉપર સમયગાળો વીતી ગયો છે. હજુ પણ જે બોર્ડ ઓફ ડિરેક્ટરની જે રૂમ છે ત્યાં આગળ ચાલુ છે ચૂંટણીની પ્રક્રિયા. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ રહી છે. જે 18 ડેરી સંઘના ચેરમેનો છે તેમની ઉપસ્થિતિ છે અને ભાજપ પાર્ટી દ્વારા જે પણ વ્યક્તિનો મેન્ડેટ આપવામાં આવ્યો અથવા આપવામાં આવશે ટેલિફોનિક જાણ પણ કદાચ કરવામાં આવી શકે છે અને ત્યાર પછી ચેરમેન અને વાઇસ ચેરમેનનું નામ જાહેર થઈ શકે છે. મહત્વની બાબત એ છે કે સહકાર સેલના તેજસભાઈ પટેલ કે જેઓ KDCC બેંકના ચેરમેન પણ છે તેઓ ઉપસ્થિત થયા છે. એટલે બની શકે કે રાજ્ય સરકાર અને પાર્ટી દ્વારા કદાચ તેમને પણ કોઈ જાણકારી આપવામાં આવી કે કોનું નામ જાહેર કરવાનું છે અને તે પ્રકારની અત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની જે રૂમ છે ત્યાં આગળ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. જી ધર્મેન્દ્ર, અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો GCMMFમાં જે ચેરમેન હોય છે તે મોટા ભાગે ઉત્તર ગુજરાતમાંથી જ પસંદ કરવામાં આવે છે. એનો આખો એક ઇતિહાસ રહ્યો છે. પરંતુ શક્યતા આ વખતે એવી છે કે સૌરાષ્ટ્રમાંથી પણ સૌરાષ્ટ્ર ઝોનને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને ગોરધનભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. એટલે કે શું એમ કહી શકાય કે કોઈ નિર્વિવાદિત ચહેરાને એ લોકો પસંદ કરવા માટે આ વખતે ઈચ્છુક છે? જી ચોક્કસથી કે કોઈ પણ સંગઠન હોય છે અથવા કોઈ પણ સંસ્થા હોય છે તો તેના અંદર કોઈ પણ વ્યક્તિ સભ્ય હોય છે તે નાનો હોય છે કે મોટો હોય છે તે નથી જોવામાં આવતું, પરંતુ તેનો અનુભવ કયા પ્રકારનો છે પોતાની સંસ્થાઓમાં તે સૌથી મહત્વનું રહેતું હોય છે. એટલે બની શકે કે રાજકોટના ગોરધનભાઈ ધામેલિયાને પણ તક મળી શકે છે. વાલમજી હુબ્બલ કે જે 2 ટર્મ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે તેમને પણ ચેરમેન બનાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે તેઓ બિલકુલ નિર્વિવાદિત છે. કચ્છ ડેરીની અંદર, સરહદ ડેરીની અંદર જે રીતે તેમને કચ્છના કુરિયન તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જે કાર્ય પદ્ધતિ છે તેના કારણે કચ્છના પશુપાલકોનો ખૂબ વિકાસ થયો છે અને તેના જ કારણે સહકાર વિભાગે પણ તેમની ઘણી નોંધ લીધી છે. વાલમજી હુબ્બલ કે જેઓ 2 ટર્મ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે તેમને પણ કદાચ ચેરમેન બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. દક્ષિણની અંદર સુમુલ ડેરીના ચેરમેન તેમની પણ અત્યારે શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે નિર્વિવાદિત ચહેરા હોવાને કારણે આ સંસ્થાની અંદર તેમનો અનુભવ મળે અને તે બાબતોને ધ્યાને લઈને પક્ષ દ્વારા એવો પણ કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. જી બિલકુલ આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ. હવે જોવાનું એ રહેશે કે આખરે કોણ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ GCMMFનું સંભાળશે.